વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કારણે ભરૂચ તાલુકાના થામ ગામથી મહોદલા ગામના 150 થી 200 એકરના ખેતરોમાં પાણી ભરાવાથી ધરતીપુત્રોના માથે આર્થિક નુકસાનીનો માર પડ્યો છે। ખેડૂતો વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ કરવા સાથે આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે। ભરૂચના થામ ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે, જેની કામગીરીના ભાગરૂપે પિલરો ઊભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે, જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે। હાલમાં વરસેલા 7.5 ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા છે। ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલો પાક પાણીમાં ગરક થઈ જતા ભારે નુકસાન થયું છે। થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્તરે પણ રજૂઆત કરી છે, પણ તેઓને બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળના પાણીના નિકાલના ફોટા બતાવી કામગીરી થઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે। થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલ અવરોધતા આર્થિક નુકસાનનો માર પડ્યો છે। સરોવર બની ગયેલ ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે, પણ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની માંગ કરી રહ્યા છે, અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે તેમજ ફ્રેટ કોરિડોર જેવા અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે, ત્યારે વિકાસ પ્રોજેક્ટ સાથે જિલ્લાના અસરગ્રસ્તોની સમસ્યાઓ પ્રત્યે પણ તંત્ર ધ્યાન આપે તે આવશ્યક છે। 3/7/23ના રોજ અમે આ અરજી કરેલી હતી કે પાણી ભરાય છે અને એનાથી અમને ઘણું નુકસાન છે। કપાસ, ભીંડા, તુવેર વાવેતર કરીએ પણ ફેલ જાય છે 2 વર્ષથી। બુલેટ ટ્રેનનો રસ્તો છે જે 3 થી 3.5 ફૂટ ઊંચો છે, એનાથી પાણી રોકાય છે। એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી। અને અમને વારંવાર આવીને અમને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે, જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે NOC માગે છે, પણ અમે આપતા નથી। એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી, તો અમારી પાસે આ ફ્રોડ કરીને આ જુઓ ભૂંગળા, એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલાવી લે છે। અમે આ 7મા મહિના 2023ની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું, પણ હજુ લગીને મને કોઈ એનું એ મળ્યું નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા। જો અમને આ ખેતર અમારા પાણીમાં ડૂબેલા છે, અમે વાળીને વાવેતર કરીએ 3 વાળીને અમે ભીંડાનું વાવેતર કરેલું છે, મોઘા પાનનું ખાતર અમે એનામાં ઓળેલું છે, પણ આજે તે ચાળો ખાય છે તે ખાતરને અમારા ને ભીંડાનું તો નામો નિશાન નથી રહેલું, જેનું કારણ છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી એ લોકોએ જે માટી પૂરેલી છે એ માટી 3 થી 3.5 ફૂટના ઢોળા નાખેલા છે બુલેટ ટ્રેનના પિલ્લરની બાજુમાં। હવે એ લોકોને અમે વારંવાર એ લોકોને કીધેલું છે કે અમને પાણીનો નિકાલ માટેની કોઈ પણ જોગવાઈ કરી આપો, પણ એ કોઈ પણ અધિકારી આટલે જોવાવી નથી આવતા ને કોઈ અમને એનો સાથ સહકાર આપવા દેખે રાજી નથી। આગળ પણ અમે એને 3/7/2023ના રોજ અમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અમે અધિકારીઓને અમે લેખિતમાં આવેદન આપેલું છે, ત્યાં પણ અમે મિટિંગ પણ કરેલી છે, પણ એ સાહેબે અમને કીધેલું હતું તે ઘડીએ કે અમે કંઈ કામ તમે કહેશો ત્યાં જગ્યાએ ભૂંગળા નાખી આપીશું, પણ એ લોકોએ આજ તારીખ લગન એવું કોઈ કામ અમને કરીને નથી આપેલું। તે છતાં પણ આજે અમને થોડાક દિવસ પર પંચાયત પર આવીને એ લોકો કહે છે ને અમને નોટિસ આપે છે કે અમે કામ તમારું કરી આપેલું છે, અમને ફોટા બતાડે છે, બીજી કોઈ સાઇઝના ફોટા અમને શો કરે છે ને અમને દેખાડે છે કે ભાઈ આ તમારા ગામનું કામ થઈ ગયેલું છે। જો ગામનું કામ થયું હોય તો તમે સરપંચશ્રીને તમે કહી શકો છો, તમે ડેપ્યુટી સરપંચ સાહેબને, પંચાયતના કોઈ પણ સભ્યને તમે બોલાવીને કહી શકો કે કોઈ પણ ખેડૂતને ગામના કોઈ પણ રસ્તા ચાલતા એમને બતાડી શકો કે અમે આ જગ્યાએ કામ કરેલું છે, પણ આ થામથી મોઢલાની વચ્ચે આ કોઈ જગ્યાએ કામ થયેલું નથી, બીજી જગ્યાએનું કામ થયેલું છે ને એ લોકો અમને આટલે ઉલ્લુ બનાવે છે, એ લોકો જાડી બુદ્ધિના અધિકારીઓ। જો અમને આ ખેતરોમાં પાણી ભરાયેલું છે એનું વળતર યોગ્ય 2 વર્ષથી નહીં મળે અમને એનું વળતર, તો અમે ગાંધી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું અને આટલેથી હવે એ લોકોને અમે કોઈ પણ કામ કરવા નહીં દઈએ। આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ સાહેબને। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ,
જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ.